નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆરડી વ્યાકરણના 10 પ્રશ્નો અંગે એટલે કે પોલીસ ભરતીની અંદર જે પ્રશ્ન વિવાદિત 10 પ્રશ્નો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે, જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો તમામ ઉમેદવારોને 10 માર્કનું ગ્રેસિંગ મળશે તેવી વાત થઈ છે। તો શું છે તમામ પ્રકારની માહિતી મળશે? તો હવે માત્ર 27માંથી 28 લાવવાના રહેશે। તો હવે 80ની બદલે 70 માર્ક્સ ગણવામાં આવશે અને 32 લાવવાના હતા તેની જગ્યાએ 28 લાવવાના રહેશે। તો તમામ પ્રકારની માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો માહિતી જરૂર જોવાનું ચૂકશો નહીં, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે। તો વિડીયોમાં આપણે આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ પ્રકારની ભરતી તમને મળતી રહે। આવા જ પ્રકારની ભરતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, જેથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો। હવે આપણે આગળ માહિતી ચાલુ કરીએ। ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં કોર્સમાં વ્યાકરણનો ઉલ્લેખ કર્યો ન હતો, તો કે એલઆરડીની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા છે, જેમ કે 10 માર્કનું ગ્રેસિંગની માંગ વિદ્યાર્થીઓ કરી છે। તો ગુજરાત પોલીસ ભરતી બળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોની 12,000 નવી જગ્યાઓ જાહેરાત કરવામાં આવી હતી, જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમને જાહેર કરાયો હતો, જેમાં 20 માર્કનું ગુજરાતી વિષયમાં જે તે સમય સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવશે નહીં, પરંતુ પરીક્ષામાં 10 માર્કના વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેથી હજારો વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવાને લઈને ચિંતા જોવા મળી રહી છે। જે અનુસંધાનમાં પરીક્ષા બોર્ડના વડા નિર્જા ગોટરુએ મળીને વ્યાકરણના પ્રશ્નના 10 માર્ક ગ્રેસિંગના ગણીને પરિણામ જાહેર કરવા માટે માગણી કરી છે, પરંતુ હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે। જે નિર્જા ગોટરુએ એક સમિતિ બનાવી છે, જે સમિતિએ હજુ સુધી કંઈ જવાબ આપ્યો નહીં, તો શું જવાબ આવશે તેને લઈને પરીક્ષાર્થીઓને ચિંતા છે, જે ચિંતા જોવા મળી રહી છે। તો પેપરમાં 10 માર્કનું ગ્રેસિંગ આપીને 40%નું ધોરણ નક્કી કરવા માટે રજૂઆત કરી હતી, જે 12,000 જગ્યા માટે 2.37 લાખ યુવાનોએ પરીક્ષા આપી હતી। હવે આપણે વિગતવાર માહિતી જોઈએ કે શું શું છે અને કેવી રીતે પરીક્ષા હતી। તો કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ ભરતી પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોકરક્ષક દળની 12,000 જગ્યાઓ જાહેરાત કરી હતી, જેની શારીરિક કસોટી પાસ થયેલ ઉમેદવારો 2.37 લાખ યુવાનોને લેખિત પરીક્ષા આપી હતી। લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમ 80 માર્કના પેપરમાં 30 ગુણ ડેટા એનાલિસિસના, 30 માર્ક માત્રાત્મક યોગ્યતા અને 20 માર્કનું ગુજરાતી વિષયમાં વિગતવારની ફકરા લખવા માટેના હતા, જેમ કે 30 માર્ક ગણિત, 30 રીઝનિંગ અને 30 ગુજરાતીનું હતું, પરંતુ પરીક્ષાર્થીઓ ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઈ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબે મળીને રજૂઆત કરી હતી કે ત્યારે તેમની યુટ્યુબ ચેનલ પર પણ આ અંગે કહ્યું હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પૂછવામાં નહીં આવે, જેથી 2.37 લાખ પરીક્ષાર્થીઓ ગુજરાતીના વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી, પરંતુ પરીક્ષામાં 10 માર્કનો વ્યાકરણનો પ્રશ્ન પૂછ્યો હતો, જે પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ તેનો જવાબ લખી શક્યા નથી। અભ્યાસક્રમ બહારના વ્યાકરણના પ્રશ્નો હોવાથી જવાબ લખી શક્યા નથી। તો આ બાબતને ગંભીરતાથી લઈને પરીક્ષાર્થીઓ યુવાનો ડીજીપીને મળીને રજૂઆત કરી હતી, અને ડીજીપીએ તેમને પોલીસ ભરતી દળના વડા નિર્જા ગોટરુએ મળવા માટે સૂચના આપી હતી। યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે 10 માર્કના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટાભાગ પરીક્ષાર્થીઓ પરિણામ પર નકારાત્મક અસર થઈ શકે તેમ છે, જેથી આ 10 ગ્રેસિંગ માર્ક ગણીને તેના આધારે પાસ થવાના 40% માર્કની ગણતરી કરવામાં આવે, જેથી યુવાનોનું ભવિષ્ય ન બગડે। જે અંગે નિર્જા ગોટરુએ ખાતરી આપી હતી કે કમિટી નિર્ણય લઈને યોગ્ય સમય કરવામાં આવશે, પરંતુ હજુ સુધી આ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી પરીક્ષાર્થીઓની ચિંતા વધી છે। તો આવી જ પ્રકારની ભરતીને લગતી કોઈ પણ નવી અપડેટ હશે તો આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને તમારા મિત્રો સુધી પહોંચાડતો રહેશો। તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ પ્રકારની ભરતીને લગતી અપડેટ કોઈ પણ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો અત્યારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બસ, તો આભાર। જય હિન્દ, જય ભારત।